ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। परमात्मा त्वयानन्द पूर्णः पूर्वं स्वमायया स्वयमेव जगद्भूत्वा प्राविशज्जीवरूपतः विश्वाद्युत्तमदेहेषु विष्णु आदि विष्णु आदि उत्तम देहेषु प्रविष्टो देवता भवेत्। मर्त्याद्यधम देहेषु स्थितो भवति मर्त्यताम्। अनेक जन्म भजनात् स्वविचारं चिकीर्षति। विचारेण विनष्टायां मायायां शिष्यते स्वयं। તો આ અહીંયા આગળ પરમાત્મા અદ્વયાનંદ પૂર્ણ સ્વરૂપ પરમાત્માએ અહીંયા સૃષ્ટિને બનાવી. કેવી રીતે બનાવી? સ્વયં એવ જગત ભૂત્વા, પોતે જ જગત રૂપે થઈ ગયા. અને પ્રાવિશત જીવરૂપતઃ, જીવ રૂપે એમાં પ્રવેશ કરી ગયા. તો પ્રવેશ કરી ગયા એટલે શું? કે એક શરીરમાં માનો કે આત્મબુદ્ધિ ઉત્પન્ન કરતી હતી. એક શરીરને હું માનવા લાગ્યા. હવે તમે તમારા ઘરમાં તમે જઈ રહ્યા છો અને એમાં સામે દર્પણ દેખાયું, તો દર્પણમાં તમારું પ્રતિબિંબ પડ્યું. હવે શું થશે કે તમારો દર્પણમાં એઝ ધો પ્રવેશ થઈ ગયો. તમે જણાવવા લાગ્યા ને એમાં, તો માનો કે એમાં તમારો પ્રવેશ થઈ ગયો. માનો કે આ જાણે કે સૂર્યનો બાલ્ટીના પાણીમાં પ્રવેશ થઈ ગયો. ને પ્રવેશ થયો તો શું, કેવી રીતે જણાવવા લાગ્યું? પ્રતિબિંબ રૂપે. તો એવી જ રીતે અહીંયા આગળ આ શરીરમાં પ્રવેશ થઈ ગયો. એટલે પ્રવેશ થયો એટલે જો અહીંયા આગળ શરીરમાં જ્યારે પ્રવેશની વાત કરે તો અમે એક વસ્તુ એ સમજવી જોઈએ કે પરમાત્મા તો બધે જ છે, કારણ કે સ્વયં એવ જગત ભૂત્વા, પોતે જ જગત રૂપે બનેલા છે, તો એ તો બધે જ હોવા જોઈએ. તો પરમાત્મા છે તો બધે જ, પણ એમની અભિવ્યક્તિ ક્યાં થઈ રહી છે? આ શરીરમાં થઈ રહી છે ને. અને આ શરીરમાં પણ કેવી રીતે થાય છે કે આપણા આ સ્થૂળ શરીરમાં, આપણું આ 3 પીસ સૂટ છે, અને 3 પીસ સૂટમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો જે એમાં સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીરમાં એ
એમાં જે અંતઃકરણ છે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તો એ શુદ્ધ એ સત્વગુણનું બનેલું છે. 5 મહાભૂતના ટોટલ સત્વગુણથી બનેલું છે. અને સાત્વિક ગુણનું બનેલું હોવાને કારણે એમાં સામર્થ્ય છે કે અભિવ્યક્તિ કરી શકે. એ આ ચેતનતાની અભિવ્યક્તિ કરવામાં સમર્થ છે. એટલા માટે જ્યાં આગળ પણ આ રીતે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર એ જણાય છે, તો ત્યાં આગળ જીવની અભિવ્યક્તિ છે ને. આ પશુ પક્ષી, આ વનસ્પતિ, હવે જો જ્યાં આગળ કેવી રીતની અભિવ્યક્તિ છે. અધમ દેહેશુ જે કીધું, ઉત્તમ અને અધમ, તો જ્યાં આગળ જેટલી સ્પષ્ટ અનુભૂતિ હોય એટલું ઉત્તમ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય. અને મનુષ્યનું જે છે એ મનુષ્યનું એ તો અહીંયા આગળ અદ્ભુત છે. અભિવ્યક્તિ તો થાય છે, પણ એમાં સામર્થ્ય પૂરા અભિવ્યક્ત નથી થતા. અભિવ્યક્તિમાં અહીંયા આગળ એક વસ્તુ જણાય છે કે આપણે હુંના કોન્શિયસ થઈએ છીએ. હુંનું ભાન કોને થાય છે? આ શરીરમાં થાય છે ને, મનુષ્યને જ થાય છે. બધાને આમ તો થતું હોય છે, કબૂતરને પણ પોતાનું ભાન થઈ રહ્યું છે, પશુને પક્ષીને બધાને થઈ રહ્યું છે, પણ મનુષ્યને પોતાની સંકુચિતાનું ભાન થઈ રહ્યું છે. એ ભાન ખાલી મનુષ્યને થાય છે ને. પોતાના સુખ દુઃખનું ભાન થઈ રહ્યું છે, સંકુચિતાનું ભાન થઈ રહ્યું છે. એ બહારની દુનિયાને જોઈ શકે છે અને જોઈ અને પોતાની તુલના સરખામણી એની સાથે કરી શકે છે કે મારા પડોશીના પાસે તો હેક્ટર છે, એમજીની હેક્ટર ગાડી છે મારા પડોશીની પાસે, અરે મારી પાસે તો કઈ છે પંચ, મારી પાસે તો પંચ ગાડી છે. જો આ લોકો હેક્ટર લઈ આવ્યા હો, આપણે પણ હવે નેક્સ્ટ હેક્ટર લઈ આવીને બતાવી દઈશું. હવે તમે હેક્ટર લઈ આવ્યા ત્યાં સુધી તો એમનું બધું આગે ગ્રેજ્યુએશન થઈ ગયું. તો આપણે અહીંયા આગળ સરખામણી કરી શકીએ છીએ. બે બહેનો બેઠી હોય તો પછી એમ કે આજકાલ મારા વાળ બહુ ઉતરે છે, તારા વાળ કેમ એટલા લાંબા છે, તું શું કરે છે? અને બે ગાયો હોય એ આપસમાં બેઠી હોય તો એ ક્યારે એમ ના કે તારું પૂંછડું સરસ છે, મારું પૂંછડું થોડું, તું શું ખાય છે, તું કેટલું દૂધ આપે, તારા શિંગડા બહુ સરસ છે. આવી વાતો કરતી હશે. એને પોતાની એવી કોન્શિયસનેસ જ નથી. એ જે પરિસ્થિતિ હોય એને એઝ ઇટ ઇઝ સ્વીકારી લે છે. એટલા માટે અભિવ્યક્તિ હોવા છતાં પણ એ પૂરી રીતે ત્યાં આગળ પોતાને પ્રસ્તુત નથી કરી શકતા. સેલ્ફની અવેરનેસ, સંકુચિતાનું ભાન એ લોકોને નથી થતું. એટલે જે છે એને એડપ્ટ કરી લે છે. એક વખત મેં કીધેલું ને કે ભાઈ અમારે એક ડોગી હતી, તો એને તકલીફ થઈ ગઈ તો યુટ્રસનું ઓપરેશન કરાવ્યું. હવે ઓપરેશન કરાયા પછી એને સ્ટીચીસ લાગેલા હતા. સ્ટીચીસ લાગ્યા હતા તો એને કપડું વપડું આમ બાંધ્યું, પાટાપટ્ટીને એને ડ્રેસ પણ પહેરાવી દીધું. હવે રાતે એણે પૂરું ઇચિંગ થાય, ખંજવાળ આવે ને ટાંકા હોય તો એણે પૂરું છે તે કપડું ફાડી નાખ્યું અને સ્ટીચીસ તોડી નાખ્યા અને અંદરથી બધું લટકવા લાગ્યું બહાર. અને એને કાંઈ ખબર જ નહીં. એ તો મસ્તીથી સવારમાં ઉઠી અને એનો બોલ લઈને રમવા લાગી. હવે જોયું કે અરે આની તો દુર્દશા થઈ ગઈ. ઇમિડિયેટલી ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે ફરીથી સ્ટીચીસ વીચીસ લગાવ્યા અને કંઈક ભાઈ આ રાતે એને ઇચિંગ વધારે થાય તો એ વખતે ધ્યાન રાખો, દિવસે તો તમે જોતા હો એટલે એ કરશે નહીં પણ રાતે એ કરશે. તો એક એ ડોગ્સના માટે એલિઝાબેથિન કોલર આવે છે.
તો આમ કોન શેપનું હોય, એક્રેલિક શીટ હોય અને પૂરું આમ, તો એનું મોઢું એની અંદર આમ આવી જાય. તો કે એ કોલર એને પહેરાવો, એ કોલર એને પહેરાવે. પહેલાં તો આમ તેમ કરીને બહુ ઉઠાપટક કરી કે કંઈક અટપટું લાગે છે, પણ પછી એને કીધું નો, યહી પહેનના હૈ, કોઈ ઓપ્શન નહીં હૈ. હવે એણે ધીમે ધીમે એક્સેપ્ટ કરી લીધું અને પછી એ રાતે સૂઈ ગઈ. સ્ટીચીસ સલામત રહ્યા. બીજે દિવસે ફરીથી એને પહેરાવ્યું તો એણે ચૂપચાપ પહેરી લીધું. ત્રીજે દિવસે રાતનો ટાઈમ થયો એનો, એટલે આવી ગઈ, કોલરની સાથે આવી ગઈ. બોલે શું છે હવે, કોલર પહેરાવી દો. એને ફરીથી પહેરાવી. એમ કરતાં હિલિંગ થઈ ગયું. હવે કંઈ સ્ટીચીસ તૂટવાનો ને એવો ડર નથી, સ્ટીચીસ કાઢી નાખ્યા. તો પછી જ્યાં એ ટાઈમ થયો એટલે કોલર લઈને આવી. તો કોલરને મૂક્યો બાજુએ. મેં કીધું કે નહીં, હવે કોલરની જરૂર નથી, હવે નથી પહેરવાનું. મૂકી દીધો. થોડી વાર પછી ફરીથી કોલર લઈને આવી. અરે ભાઈ, મારે શું છે, કોલર પહેરાવી દો. પાછો મૂક્યો, ફરીથી લઈને આવી. પછી એ કોલરને સંતાડી દીધો. એ પછી ધીમે ધીમે હવે જો, એ પહેલાં એને અટપટું લાગતું હતું, પણ એણે સ્વીકાર કરી લીધું કે આ જ નિયતિ છે. પછી એ રીતે કોઝી થઈને સૂવાની આદત પડી ગઈ ને, તો પેલા બેડની નીચે થોડી સ્લીટ હોય તો ત્યાં આગળ માથું નાખી અને સૂવા લાગી. તો પશુને જેમ તમે ઢાળો એમ ઢળી જાય. એને બહુ એનું એ ના હોય, બહુ વધારે રિએક્ટ ના કરે. ભગવાન જે પરિસ્થિતિ આપે કે આ પણ બરાબર છે, તે પણ બરાબર છે. થોડી વાર કહે કે નહીં નહીં બરાબર નથી, પછી કે હા ચાલશે. અને આપણે કેટલું એ કરતા હોય છે. અને એટલા માટે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. પહેલાં તો પેલું ડિજિટલ ડાયરી આવતી હતી, ત્યાંથી શરૂ થયું હતું. અને ત્યાંથી મળીને આપણે આ મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ, એવા સુપર કોમ્પ્યુટરની પણ આગળ છે ક્વોન્ટમ કોમ્પ્યુટર, એની પણ આગળ છે એક્સેસ્કેલ કોમ્પ્યુટર. આવા કોમ્પ્યુટર સુધી પહોંચી ગયા. કેવી રીતે પહોંચ્યા ખબર છે? આપણી પાસે શોલ્ડર ટોપ કોમ્પ્યુટર છે, ભગવાને આપ્યું છે. બે ખભા ઉપર શું છે? શોપીસ છે. અરે એ શોપીસને અમે સવારમાં નાહીએ ધોઈએ છીએ, જરા ક્રીમ વ્રીમ લગાવીએ છીએ અને કાજળ પણ વાળ બનાવ્યા તો જરા કેંચી લઈને આજે અહીંની મોજ થોડી વધી ગઈ, ટ્રીમિંગ કરે, આમથી ટ્રીમિંગ કરે. જી લેફ્ટથી જો, રાઈટથી જો, હા ના ઓકે પ્રેઝન્ટેબલ છે. અને વાળ બનાવ્યા, ઓલરાઈટ છે. તો એ આપણે શોકેસ તો એને કરીએ છીએ, પણ ખાલી શોકેસ માટે છે? અરે બે ખભાની વચ્ચે જે અહીંયા આગળ આપેલું છે શોલ્ડર ટોપ, એની અંદર મસાલો પણ આપ્યો છે, ભર્યો છે ને મસાલો. એ મસાલાનો પ્રયોગ આપણે કરવાનો છે. હવે આ અભિવ્યક્તિ ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમે આ વેજીટેરિયન ને નોન વેજીટેરિયનની જ્યાં વાત થતી હોય તો કહે છે કે ભાઈ એ તો જો જીવન તો આ વનસ્પતિમાં પણ છે, શાકભાજી, આ ફળ ફ્રૂટ એમાં પણ છે, અને આ પશુમાં પણ છે. તો તમે પશુને એનો તમે એ કરો અને તમે વનસ્પતિને આ બધું તો ખાઓ છો, તો એ પણ તો તમારું નોન વેજીટેરિયન થયું ને? તો કે ના, કારણ કે ચેતનાની અભિવ્યક્તિ
એમાં સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર બહુ જ મંદ છે. ત્યાં આગળ ચેતનાની અભિવ્યક્તિ નથી થતી. ચેતના છે અને એને કારણે જેનો વિકાસ થઈ રહ્યો છે, આ બધું થઈ રહ્યું છે, પણ એની અભિવ્યક્તિ, સુખ દુઃખની અભિવ્યક્તિ એની અંદર એટલી નથી, એટલો એને અહેસાસ એટલો નથી હોતો. હા, કંઈક કમી હોય છે તો એને તરત જ અહેસાસ હોય છે. હવે જંગલમાં જાઓ છો ને, ઘણી વખત જુઓ તો મશરૂમ જોયા છે ને તમે, આપણે એને શું કહીએ? બિલાડીનો ટોપો. બિલાડી ખબર નહીં આટલી નાની છત્રી લઈને ફરતી હશે કે નહીં, પણ બિલાડીનો ટોપ, હિન્દીમાં કે કુકર મુદ્દા. તો બે ઝાડની વચ્ચે તમે જુઓ કે આમ તેમ એના થડની ઉપર જળની પાસે ને મશરૂમ નીકળ્યા હોય. હવે એ મશરૂમ શું કરતા હોય? એ મશરૂમમાં જીવન છે. એ શું કરે કે બે ઝાડનું જ્યાં આગળ કનેક્શન થતું હોય એ બંનેને સેન્સ કરે. એમાં એક ઝાડની અંદર માનો કે કંઈક નાઇટ્રોજનની કમી છે અને બીજા ઝાડની અંદર માનો પોટેશિયમની કમી છે. તો આ ઝાડમાંથી પોટેશિયમ લઈ અને એને પહોંચાડશે અને અહીંયા આગળથી નાઇટ્રોજન લઈને એને પહોંચાડશે. તો આ રીતે એ વચ્ચે આ વસ્તુને કરતું. તો આ નાનું એવું મશરૂમ છે, એની અંદર પણ સેન્સેશન છે, એ સેન્સ કરી શકે છે. એને ભગવાને બનાવ્યું છે, એટલા માટે આપણે કહીએ કે આમાં પણ જીવન છે. તો આ રીતે અધામાં પણ એને સુખ દુઃખની ને એવી અનુભૂતિ નથી, એ સેલ્ફનું કોન્શિયસ નથી. એટલે પાસે બીજું મશરૂમ હોય તો એને એમ ના કહે કે કેમ તે આને કેટલું પ્રોટીન આપ્યું, આજે કેટલું એને નાઇટ્રોજન આપ્યું, કેટલું પહોંચાડ્યું, આજે કેવું તારું રહ્યો દિવસ, એ બધું એને એવું કન્વર્સેશન એ લોકોને ના થાય. તો કહે છે કે મર્ત્યાદિ અધમ દેહે, શું આ અધમ દેહ ને કે આ રીતે એ સ્થિતો ભજતી મર્ત્યતામ. હવે કે છે કે અનેક જન્મ ભજનાન સ્વવિચારમ ચિકીર્ષતી. જન્મ જન્માંતરના ભજનથી, ભજન મતલબ કે સારા કર્મ, સેવા, ભજ સેવાયામ, ભજનનો અર્થ હોય સેવા કરવી, કે સારા કર્મ, સેવાના કર્મ અર્થાત કે સ્વાર્થ રહિત કર્મ. તો કે એ છે તે આપણી યાત્રા જન્મ જન્માંતરથી ચાલી આવી છે. એવું નહીં કે વન ફાઇન ડે આપણે અહીંયા આગળ ફરતા ફરતા રામકૃષ્ણ કેન્દ્રમાં આવી ગયા અને આપણને આ વસ્તુ ગમવા લાગી અને આપણે બેસી ગયા. એવું લાગે તો છે કે હા મને આ વસ્તુ કંઈ ખબર જ નથી, આ તો હું જતો હતો ને મને કંઈક લાગ્યું, સારું લાગ્યું અને એટલે હું આવીને બેસી ગયો. કોઈકે કીધું ચાલો ને હું જઉં છું, તમે પણ આવી જાઓ. હવે કોઈકે તમને પ્રેરણા આપીને તમે આવી ગયા, એ પ્રેરણા આપીને આવી ગયા, એ આવવું એ પણ તમારા અનેક જન્મ ભજના, જન્મ જન્માંતરથી યાત્રા, તમારા પુણ્ય કર્મ જાગૃત થયા ત્યારે તમને સત્સંગ મળે છે. આ સત્સંગ જે છે પુણ્યના પરિપાકથી મળતું હોય છે. એમાં તમે પુણ્ય કરેલા છે એટલે, અને બાકી તમે એટલે કે નહીં જીવનમાં સુખ પણ મારા પુણ્યથી મળે છે, સુખ સુવિધા આ બધું બોલે બિલકુલ મળે છે. ઇન્દ્ર દેવતાને ઇન્દ્રલોકનું રાજ્ય એ પણ પુણ્ય કર્મથી મળે છે. પણ એ બધામાં શું થાય? તમારા પુણ્ય કર્મનો ખર્ચ થાય છે, પુણ્ય કર્મ ખર્ચાઈ જાય છે અને જ્યાં આગળ તમે ભોગ ભોગવ્યા એટલે તમારું બેલેન્સ ખતમ. પણ અહીંયા આગળ શું છે? સેલ્ફ ચાર્જિંગ. આજકાલ ઈવી ગાડી હોય છે ને, તો એમાં એક એવો મોડ હોય સેલ્ફ ચાર્જિંગ.
એટલે પેલું બેટરીથી ચાલતી હોય. હવે બેટરી તમે એકવાર ચાર્જ કરી અને તમે રોડ પર નીકળ્યા તો ઘણી જગ્યાએ પેલા ખાડા આવતા હોય, બ્રેક લગાવવા તે, તો એમાં થોડું ફ્રિક્શન થાય અને એને કારણે બેટરી ચાર્જ થતી જાય. તો કે સેલ્ફ ચાર્જિંગ. એવી જ રીતે અહીંયા આગળ સત્સંગમાં આવો, પુણ્યને કારણે સત્સંગમાં આવ્યા, પણ એ પછી સત્સંગ કરતાં કરતાં તમારા પુણ્ય મલ્ટીપ્લાય થતા જાય. કે જેવી રીતે માર્કેટ સારું ચાલતું હોય, તમે ઇન્વેસ્ટ કર્યું તો મલ્ટીપ્લાય થતું ગયું. તો કે આવી રીતે કે ભજના અનેક જન્મ ભજના આવી ગયા એક વસ્તુ છે, પણ બીજી વસ્તુ એ છે કે મારા મનમાં જિજ્ઞાસા થાય, જાણવાની ઈચ્છા થાય કે આ છે શું, ક્યાંથી આવ્યું છે બધું, હું કોણ છું. આ વસ્તુની જિજ્ઞાસા થવી એ અલગ વસ્તુ છે. ઘણી વખત પોતાના તરફથી જિજ્ઞાસા થતી હોય અને ઘણી વખત આપણે સત્સંગમાં આવીએ એ પછી વિચાર આવે કે અચ્છા મને ખબર પડી કે હું તો જે જાણું છું પોતાને ખોટું જાણી રહ્યો છું. મારે જે જાણવાનું એમાં મોટો દોષ છે એ સત્સંગમાં આવ્યા પછી ખબર પડે છે ને. અજ્ઞાન છે મારામાં, હું મારી જાતને નથી જાણતો. આજ સુધી મારી ઈશ્વરની બાબતમાં જે કલ્પના હતી, જે મારો ઈશ્વરનો કોન્સેપ્ટ હતો એ પૂરો ખોટો હતો. એ તમે પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે ખબર પડે. તો પછી અચ્છા જો આ નથી તો છે કોણ? જો આ મારી સચ્ચાઈ નથી તો હું છું કોણ? તો પોતાની બાબતમાં વિચારમ ચિકીર્ષતિ, વિચાર કરવાની પ્રેરણા થાય છે, ઈચ્છા થઈ. અને જ્યાં વિચાર કર્યો વિચારેણ વિનષ્ટાયામ. જો અહીંયા આગળ વિચાર પણ જાતે નથી કરાતો, કરી જુઓ જાતે. હવે રમણ મહર્ષિજીનું એક ફેમસ છે હુ એમ આઈ, હું કોણ છું. આ એક એમનું એ શું કહેવાય, એ કોઈ પણ આવતું સાધન તો એની સામે આ પ્રશ્નો કે પ્રભુ ધ્યાન કરવું છે તો તરત જ કે કોણ ધ્યાન કરવા માગે છે, હું કોણ છે. હવે તમારી પાસે એમણે પ્રશ્ન મૂકી દીધો, એનો અર્થ એવો નહીં કે તમે છે તે પોતે વિચાર કર્યો હું કોણ છું અને તમને જવાબ જાતે મળી ગયો. કરી લો કોશિશ, એ પ્રશ્ન ઇટરનલી બની રહેશે. એ પ્રશ્નનું સમાધાન એ રીતે નહીં થાય. એટલા માટે મહર્ષિજીનો ગ્રંથ છે ઉપદેશ સારમ, તો એમાં પૂરી યાત્રા બતાવે છે અને આ હુંની ઉપર કેવી રીતે વિચાર કરવો, એક એક સ્ટેપ એટલું સુંદર. મન છે તે બહારના વિષયોમાં જાય છે, ત્યાંથી પ્રારંભ કરી અને આ હું સચ્ચિદાનંદ સ્વરૂપ છે ત્યાં સુધીની પૂરી યાત્રા એમાં બતાવે છે. હમણાં અહીંયાથી ગયા પછી આ આપણા રેગ્યુલર ઓનલાઈન ક્લાસ ચાલતા હોય છે દરેક શનિવારે. તો ઓનલાઈન ગૂગલ મીટ પર, તો એમાં હવે એક ગ્રંથ હમણાં હતો તત્વબોધ, એનું સમાપન થઈ ગયું, પણ હવે બીજો ગ્રંથ તો ઉપદેશ સારમ શરૂ કરવાનો છે રમણ મહર્ષિજી. તેમાં આ પૂરું એ તો પ્રશ્ન ઉઠાવ્યો કે હું એમ આઈ, હું કોણ છું. પણ કે આટલું તો તમે પ્રશ્ન ઉપાડી દીધો, મારી અંદર પ્રશ્ન ચિહ્ન તો લગાવી દીધું, પણ સમાધાન શું છે? કરો કોશિશ, મળે છે કંઈ સમાધાન?
નહીં મને કીધું છે શિવોહમ સોહમ. હવે સોહમ કરતા એ હું છું. કંઈ થયું એનાથી? સમસ્યા તો ત્યાંની ત્યાં છે ને. એ હું છું, સચ્ચિદાનંદ હું છું, તમે માની લીધું. એ માનવાથી તમારી અંદર સંકુચિતા, ક્ષુદ્રતા, જે સાંસારિક સમસ્યાઓ એ જ્यों की त्यों બની हुई है, એમાં કોઈ ફેર પડે છે? પછી કે માતાજી લગ્ન કરવા જ ના જોઈએ. પણ આ હુંને ડિસ્કવર કરી લીધું, રહસ્ય જાણી લીધું, તો પછી શું કે યો ભી વાહ વાહ હે, યો ભી વાહ વાહ હે. ના પણ તમને શું ખબર કે અમે એમાં કાંઈ દુઃખી છીએ? નહીં, દુઃખી નથી. પણ સાચું કહું તો સુખી પણ નથી. મનમાં જો સવારે ઉઠો છો તો શું વિચાર આવે છે? આજે મારે આ કરવાનું છે, આજનો આ એજન્ડા છે, આજે ફલાણી જગ્યાએ જવાનું છે, આ ટાસ્ક પૂરી કરવાની છે. કોઈ છે તે જોબ કરતું હોય તો કે આજે મારે આ ટાર્ગેટ અચીવ કરવાનું છે, અને એ રીતે આ મેળવવાનું છે, આ છોડવાનું છે. તો એ રીતે આપણી સવાર કંઈક ને કંઈક કમીથી શરૂઆત થતી હોય છે. ખબર નહીં આ જે છે તે હવે કોઈ સ્ટોક એક્સચેન્જનું એનું ટ્રેડિંગનું કામ કરતું હોય, મને ખબર નથી આ તમે લોકો શું કરો છો, પણ માની લો કે તમે ટ્રેડિંગનું કામ કરતા. સવારમાં ઉઠીને વિચાર આવે ને, આજે માર્કેટની શું સ્થિતિ હશે? આવે કે ના આવે? એક સજ્જન કે અરે હું સવારમાં ઉઠીને પહેલાં જો આ બધામાં ટ્રેડિંગ કરવું ને એ બધામાં હું મારો ટાઈમ અને એનર્જી નથી લગાવતો, મને આવડતું પણ નથી, અને ખબર નહીં ક્યારે શું થઈ જાય. એટલે હું સેફ સાઈડ એફડી, અને એટલે ડેઈલી એને એમ થાય કે આજે જોઉં તો ખરો એફડીનો રેટ કેટલો છે, કંઈ વધ્યો કે ના વધ્યો, ઇન્ટરેસ્ટનો રેટ. તો જો આપણી સવાર જ ક્યાંથી થતી હોય છે? કમીથી થતી હોય છે ને, અધૂરાપણાથી જ થતી હોય છે. અને ફર્સ્ટ સ્ટેપ ઇઝ लास्ट स्टेप. जब शुरुआत आगाज ही ऐसा है तो इंतहा भी वैसा ही होगा. तो એટલે અહીંયા આગળ જોઈએ કે આપણે હું કોણ, આપણે હું સચ્ચિદાનંદ છું, હું શિવ સ્વરૂપ છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બોલવાથી આપણે થતા નથી, આપણી અંદર એ જાગૃતિ નથી આવતી. એટલા માટે વિચાર, અને વિચાર કેવી રીતે? જાતે ના થાય. એટલા માટે શાસ્ત્ર અને ગુરુનો આશ્રય લેવો પડે. ત્યાં ઉપદેશાર ગ્રંથ છે, એમાં પણ કે પેલા કોઈ જંગલમાં કેટલાક બ્રાહ્મણ, તપસ્વી બ્રાહ્મણ લોકો રહેતા હતા, અને એ સતત તપસ્યામાં અને યજ્ઞ યાગ એમાં જ બિઝી રહેતા હતા, ખૂબ પુણ્ય અર્જિત કરે. તો મહાદેવજીને થયું કે આ લોકોને આનાથી કંઈક અપગ્રેડ થવું જોઈએ, કોઈ ગાઈડન્સ નથી. આ લોકો કરે છે તો ઘણું બધું, નિષ્ઠાવાન છે, પણ એનાથી આગળ યાત્રા કેવી રીતે થાય? તો એમણે કંઈક માયા રચી, અને એ લોકો હવે એ બધું કેવી રીતે શું કર્યું એ અત્યારે બતાવવાનો વિષય નથી, પણ એ પછી એ બ્રાહ્મણ લોકો આ મહાદેવજીના પ્રત્યે સમર્પિત થયા, અને પછી ત્યાં આગળ મહાદેવજીએ એમને ઉપદેશ આપ્યો.
તો જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ સાર. તો ત્યાં આગળ વિધિવત પૂર્વ ઉપદેશ થયો છે. દરેક સાધનાનો શું રોલ છે? તમે જપ કરો, તપ કરો, પૂજા કરો, પ્રાણાયામ કરો, આ બધાનું કંઈક ને કંઈક મહત્વ છે ને, શું રોલ છે? અને અંતતઃ આ જ્ઞાન પ્રાપ્તિ. તો ગુરુના ચરણોમાં બેસીને જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં યુટ્યુબથી થઈ જશે, કરી લો કોશિશ. યુટ્યુબ જનરલાઇઝ લોકોની સમસ્યાનું સમાધાન કરતું હશે, એક જનરલ, પણ તમારા વ્યક્તિગત શું છે એ તો તમે સામે બેઠા હો ત્યારે એક સામે બેઠા હો ત્યારે જ તે એક જણાતું હોય છે. આ વ્યાસપીઠનું એ સામર્થ્ય છે કે મનમાં સામેની વ્યક્તિની અંદર આ પ્રશ્ન આવ્યો છે અને એ પ્રશ્નનું એ પણ નહીં વ્યક્તિગત કે આના મનમાં પ્રશ્ન, આના મનમાં, એક સ્વાભાવિક જ એ સમાધાન થતું જતું હોય છે. બધાને આવો અનુભવ થાય છે કે નહીં કે ભાઈ અમારા મનમાં પ્રશ્ન આવ્યો અને આવતાની સાથે સમાધાન થઈ ગયું? મારો તો એવો અનુભવ હતો, ઘણા લોકો કહેતા પણ હોય છે. તો ગુરુના ચરણોમાં બેસીને જ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યા અવધારણા. શાસ્ત્ર અને ગુરુ વાક્યના પ્રત્યે સત્ય બુદ્ધિ રાખવી. આ સાચું કહે છે, પણ કઈ દ્રષ્ટિએ સાચું છે એમાં નથી જણાતું. તો એટલા માટે હવે એના ઉપર વિચાર ચાલે છે, એ જ શ્રદ્ધા છે. અને પછી તો કે આ રીતે સ્વવિચારમ, પોતાની બાબતમાં વિચાર, આ પોતાને ઉપર વિચાર. ભક્તિની પરિભાષા વિવેક ચૂડામણીમાં આપે છે સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રેવ ગરીયસી. ભક્તિરીત્યપી ધીયતે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. શ્રેષ્ઠ છે કે મોક્ષ માટે જે અહીંયા આગળ સામગ્રી જોઈએ એમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. પણ કેવી ભક્તિ? એ ભક્તિનું પર્યવસાન ક્યાં થવું જોઈએ? સ્વસ્વરૂપાનુસંધાનમ, પોતાના સ્વરૂપને જાણવું. પરમાત્માના પ્રત્યે, ઈશ્વરના પ્રત્યે તમને પ્રેમ જાગી ગયો તો પછી હું એનાથી જુદા રહેવા માંગુ નહીં, કે નહીં. જેમના પ્રત્યે પ્રેમ હોય એની સાથે એક થવાની પ્રેરણા થાય કે ના થાય? હવે તમને કોઈ તમારા ગુરુના પ્રત્યે, કોઈના પ્રત્યે બહુ ભક્તિ ઉમડી, તો તમારા મનમાં શું આવશે કે એમને ઘરે પધરામણી કરો, એમને બોલાવો, એમની સેવા કરો, એક નિકટતા ઈચ્છો છો ને. અને ભક્તિની પરાકાષ્ઠામાં કે એક થઈ જાઓ. અને એક કેવી રીતે થવાય? તત્વતઃ એક. એટલા માટે સ્વરૂપ અનુસંધાન, તો કે જ્યાં આગળ વિચાર કર્યો, વિચારેણ વિનષ્ટાયામ માયાયામ શિષ્યતે સ્વયં. વિચારથી જ તે આ માયા એ નષ્ટ થાય છે અને શું રહે છે? શું બચ્યું? સ્વયં. હું જ બચ્યો. અને હું જ બચ્યો મતલબ અદ્વય સ્વરૂપ, પરમાત્મા અદ્વયાનંદ અને હું પણ અદ્વય. હવે બે અદ્વય થોડી હોય, બે મતલબ તો દ્વૈત થઈ ગયો. અર્થાત હું જ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. સ્વયં એવ શિષ્યતે, હું જ બચ્યો છું. કોઈ છે તે મહાત્માજી કુટિયામાં બેસીને પ્રવચન કરી રહ્યા હતા. ક્લાસ એમનો ચાલતો હતો વેદાંતનો, અને નિષેધની પ્રક્રિયા ચાલી રહી હતી. હું આ નથી, તે નથી ને નિષેધ કરતાં કરતાં
એક શિષ્ય બહુ ધ્યાનથી સામે બેસીને સાંભળી રહ્યો હતો. મહાત્માજીને થયું કે કેટલું ધ્યાનથી સાંભળે છે, આનું તો નેગેશન થઈ ગયું. પછી અંતતઃ પૂછ્યું કે હા અબ ક્યા બચા? બોલે પૂરા નિકલ ગયા, પૂંછ બચી હે. બોલે પૂંછ બચી હે? હવે કુટિયામાં મારા મહાત્માજીની પાછળ પેલું બાકોરામાં એક ઉંદર અંદર જવાની કોશિશ કરતું હતું. તો હવે નેગેશન થતાં થતાં પૂરો ઉંદર નીકળી ગયો, એક પૂંછડી બચી હતી. તો કે પૂંછ બચી. પણ અહીંયા આગળ પૂરા એટલા માટે શ્રવણ ખુલ્લા મનથી પૂરી એકાગ્રતાથી મારા અને મારા કાન, મારું હૃદય અને આચાર્યના ગુરુના શબ્દ એ સિવાય ત્રીજા કોઈનું અસ્તિત્વ નથી. કેટલા લોકો છે અહીંયા આગળ? બોલે કોઈ નથી, હું જ ખાલી છું, મારા સિવાય કોઈ નથી. આ રીતે 1 to 1 શ્રવણ, 1 to 1 ડિસ્કશન થતું હોય. તો જ્યાં આગળ આ રીતે કર્યું તો પછી હું અદ્વૈત સ્વરૂપ પરમાત્માને પરમાત્મા સાથે એક થઈ ગયો. અને પરમાત્માની સાથે એક થઈ જવું એ જ મુક્તિ છે. તો આગળ અહીંયા આગળ બંધન અને મુક્તિનું સ્વરૂપ બતાવે છે. અદ્વયાનંદ રૂપસ્ય સદ્વયત્વં ચ દુઃખિતા બંધ પ્રોક્ત સ્વરૂપેણ સ્થિતિર્ભોક્તિરિતિર્યતે. તો અહીંયા કહે છે કે અદ્વય આનંદ રૂપસ્ય સદ્વયત્વં ચ દુઃખિતા. મૂળ રૂપે આપણે શું છીએ? અદ્વય સ્વરૂપ, આનંદ સ્વરૂપ. પણ એમાં સદ્વયત્વમ, દ્વૈત ભાવથી યુક્ત થઈ જવું, એને કીધું દુઃખિતા. એ જ દુઃખ છે. આપણે સંસારમાં સુખ દુઃખની અનુભૂતિ થઈ રહી છે. સુખ શું છે? દુઃખ શું છે? તો કે આપણે અહીંયા આગળ જ્યાં કંઈ કમીનો અનુભવ કરીએ છીએ તો દુઃખ લાગે છે ને. અને કમીનો અનુભવ ક્યારે કરીએ છીએ? કે જ્યારે મારાથી જુદું કંઈક પામવા યોગ્ય છે, કંઈક પ્રાપ્ત કરવા યોગ્ય છે અને એ મને નથી મળ્યું, તો કે હું દુઃખી છું. કમી લાગી, અધૂરાપણું લાગ્યું એટલે આપણે દુઃખી. અને જેવી રીતે કીધું ને, સવારમાં ઉઠતાની સાથે આ જ તો કહાની છે. પ્રત્યેક જીવની આ કહાની છે. અડધી રાતે ઊંઘમાંથી પણ ઉઠાડો અને પૂછો શું જોઈએ છે, તો બહુ ગહેરી નીંદ હશે તો એ કહેશે કાંઈ નથી જોઈતું, હવે સૂવું છે, એ સૂવું જ જોઈએ છે. હા, નીંદ જ જોઈએ છે. અને થોડી અધકચરી નીંદ હશે તો અચ્છા તમે આપો છો? શું આપો છો? તારે શું જોઈએ છે? મોટર, ગાડી, બંગલો, નોકરી, છોકરી, શું જોઈએ છે? બધું જ જોઈએ છે. એટલા માટે મેં કીધું ને, પેલા કાર્પેન્ટર આવીને કે માતાજી ગુજરાતીમાં એક બહુ જ સરસ ભજન તમને સંભળાવું. મેં કીધું હા સંભળાવો. દેવીનું ભજન છે. મેં કીધું હા સંભળાવો. તેમણે ફોન યુટ્યુબ પરથી શોધ્યું, ફોન ચાલુ કર્યો અને પછી શરૂઆત રીતિ દે, સિદ્ધિ દે, વર દે, આ દે, તે દે, ફલાણું દે, ઢીકણું દે. મેં કીધું આ તો દે 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 દે. હા, બસ એટલું નથી કીધું કે અલ્લાહ કે નામ પે દે દે.
પણ દેવાનું, માંગવાનું જ તે ભગવાનની પાસે જઈને માંગવાનું જ. ભક્ત, બહુ મોટો ભક્ત કહેવાય છે ત્યાં આગળ. અરે એ ફલાણું કાર્પેન્ટર તમારે ત્યાં, અરે બહુ, એ તો બહુ જ ભક્ત છે, બહુ મોટો ભક્ત છે, દેવીનો એટલો ભક્ત છે, પૂજા એવી 1 કલાક તો એની પૂજા ચાલે છે. હવે પૂજામાં બિચારો અને ધ્યાન કરે છે. ધ્યાનમાં બિચારો શું કરતો છે? રિદ્ધિ દે, સિદ્ધિ દે, વર દે, આજે મોટો પ્રોજેક્ટ દે, એ પ્રોજેક્ટ પૂરો થયો છે, પેમેન્ટ દે. એ સિવાય કંઈ માંગવાનું એ અધૂરાપણાથી. નહીં મારે તો સૂવું છે અત્યારે, મારી નીંદ ડિસ્ટર્બ ના કરો, સૂવું છે. એ સૂવામાં પણ શું છે? સુખ જોઈએ છે. હા, આ બધા ઝમેલાથી મુક્ત થવા માટે. જ્યાં આગળ સૂઈ ગયા તો બધા ઝમેલાથી મુક્ત થઈ ગયા થોડી વાર માટે. એટલા માટે સૂવું ગમે છે. એટલા માટે કે ભાઈ સોના હે, જે બહિર્મુખ હશે એ કે સોના है. कोई आया चोर, घर में घुस गया और फिर आके पिस्तौल तानी और बोले सोना कहाँ है? बोले अरे पूरा खाली है, वो भी बेडरूम खाली है, वो भी बेडरूम खाली, जहाँ मर्जी हो वहाँ सो जाओ. अरे भाई हम सोने की बात कर रहे हैं, गोल्ड. अच्छा वो अभी तो यार सोने दे, तू भी सो जा, सवेरे बात करेंगे. तो સદ્વયત્વમ, જ્યાં આગળ તમે દ્વૈત ભાવથી યુક્ત થયા, હું અને મારાથી કંઈક જુદું છે. હવે જુઓ, જ્યાં આગળ તમે એક મનુષ્યત્વને પ્રાપ્ત થયા કે મર્ત્યાદિ અધમ દેહેષુ, મર્ત્યાદિ અધમ દેવશુ સ્થિતો ભજતી મર્ત્યતામ, કે આ અધમ દેહમાં પ્રવેશ કર્યો અને તમે આ મનુષ્યત્વને પ્રાપ્ત થયા. હવે તમે આ મનુષ્ય શરીરને ધારણ કર્યું જ્યાં આગળ, તો અહીંયા આગળ ભેદ આવી ગયો ને. હું મનુષ્ય છું, તો આ પક્ષી છે, પેલો પશુ છે, આ ઝાડ છે, પાન છે, આ જળ છે, હું ચેતન છું. ભેદ આવી ગયો. હું મનુષ્ય છું, એમાં પણ હું સ્ત્રી છું, હું પુરુષ છું, તો સ્ત્રી પુરુષના ભેદ આવી ગયા. હું મનુષ્ય છું તો હું આ ભારતીય છું, પાકિસ્તાની નથી. ભારત, પાકિસ્તાન, ચાઇના ભેદ આવી ગયા. હું મનુષ્ય છું તો બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો તો તમે ક્ષત્રિય, વૈશ્ય ને બધાને અલગ કરી દીધા. હું મનુષ્ય છું, ઊંચ છું, નીચ છું. હું મનુષ્ય છું તો એમાં તમારા જ્ઞાનના હિસાબે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું. અને પછી આપણે બધા ક્લબ્સ બનાવતા હોય, ડૉક્ટર્સ ક્લબ, એન્જિનિયર્સ ક્લબ, અને એના દિવસો મનાવતા હોય. આજે ડૉક્ટર્સ ડે છે, આજે એન્જિનિયર્સ ડે છે. એટલું જ નહીં, આટલા જ ક્લબ નહીં, એમાં પણ આપણે કેટલા ડિવિઝન કરતા હોઈએ છીએ. એક દિવસ મને એક મેસેજ આવે, હેપી લેફ્ટ હેન્ડર્સ ડે. મેં કીધું આ શું છે? તો કે આજે ડાબોડીનો દિવસ છે, એટલે જમણા અને ડાબાવાળા. કીધું અચ્છા. ઓર તો ઓર ટોલ ક્લબ, કે જે લાંબા હોય એ લોકોની સમસ્યા અલગ હોય, અને એ લોકો પણ પાછા આંદોલન કરે કે અમારા માટે પેલા લેગ સ્પેસ વધારે જોઈએ, કારણ કે લાંબા છીએ તો બેસાતું નથી બરાબર. અને ટ્રેનમાં અમે પણ પૈસા આપીએ છીએ તો અમને છે તે થોડી લાંબી સીટ જોઈએ. આ બધા અનેકો એ લોકોના હોય, એમના માટે અલગ કસ્ટમાઇઝ
બનતી હોય ખુરશીઓને એ બધું, કારણ કે ટોલ છે. શોર્ટની બિચારાની અલગ સમસ્યા, એટલા માટે ઘરમાં સીડી ને સ્ટૂલ ને બધી વ્યવસ્થા રાખવી પડે. મારો હાથ નથી પહોંચતો. તો જુઓ કે મનુષ્ય હોવા પછી આપણે આ ભેદ કરી દીધા ને, અને આ દ્વૈતમાં આવ્યા. જ્યાં આગળ મેં આ ઉપાધિ ધારણ કરી તો મારી અંદર કમી આવી ગઈ. કયા પ્રકારની કમી? મારી દ્રષ્ટિના સામર્થ્યમાં, જેવું પેલું ચીલ, શું કહેવાય આપણે, સમડી, એવા જે રેપ્ટર્સ જે ઉપરથી જોતા હોય એ આપણે ના જોઈ શકીએ. એટલું દૂર આવે છે ને રામાયણમાં કે સંપાતિએ અહીંયા બેસીને સમુદ્રના પાર અશોક વાટિકામાં સીતાજી છે એને જોઈ લીધી. એ સામર્થ્ય, મારી અંદર સામર્થ્યની કમી છે. મારા કરતાં આની પાસે સામર્થ્ય વધારે છે, મારે ઓછું છે. અને સદ્વય મતલબ કે મારાથી કંઈક જુદું છે તો સ્વાભાવિક જ કે હું કમીથી યુક્ત છું. હું એક અધૂરાપણાથી યુક્ત છું, અને અધૂરાપણું જ્યાં આવ્યું તો પછી મારાથી ભિન્ન હું અહીંયા આગળ અધૂરાપણાથી યુક્ત, એટલે હું ભોગતા. જ્યાં આગળ કમી હોય તો કમીને દૂર કરવાની આવશ્યકતા લાગે ને, કે હવે તો મારે કમીને દૂર કરવી પડશે, કારણ કે અધૂરાપણાની સાથે હું ટકી ના શકું. મને કમી બરદાસ્ત નથી થતી, અને એટલા માટે કમી દૂર કરવાનો પ્રયાસ કરવો પડે. જ્યાં મનની અંદર કમીને દૂર કરવાની પ્રેરણા જાગી, હવે એ આપણું પછી આરોપણ હોય કે શેને કારણે કમી છે, શેની કમી છે. હું એટલા માટે અધૂરો છું કારણ કે મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. ઘણા લોકો વિચારતા હોય કે મારી પાસે ધનની કમી છે. જો ધન મારી પાસે પ્રચુર માત્રામાં આવી જાય તો હું સૌથી સુખી ઇન્સાન હોઈશ. હવે સૌથી સુખી ઇન્સાન પોતાને ધનથી યુક્ત થયા પછી એ માને છે. જ્યાં આગળ ધન આવ્યું તો લોકો પણ છે તે મારી આગળ પાછળ ફરશે, લોકો મને પૂછશે. પણ બેટા તને નથી પૂછતા. એક છે તે એક સાધારણ વ્યક્તિ, બિચારો મજદૂર ટાઈપનો, અને રોજ વોક કરવા માટે જાય કાંકરિયા, જોગિંગ કરે, વોક કરે, હેલ્થને સારી રાખે. એકવાર એણે લોટરીની ટિકિટ ખરીદી અને 1 કરોડની લોટરી લાગી. બધાને ખબર પડી કે પેલો આવતો હતો ને કુર્તા પજામા પહેરીને, થોડા મટમેલા કુર્તો ને એનો પૈજામો હતો તો એને લોટરી લાગી ગઈ, એ કરોડપતિ થઈ ગયો. હવે એ ચર્ચા થઈ ગઈ, વાત ફેલાઈ ગઈ. હવે એ છે તે સવારમાં વોક કરવા નીકળ્યો, અને એ વખતે જોગિંગ શૂટ ને આ તેન બધું બાકાયદા શૂઝ વૂઝ સ્પેશિયલ સ્પોર્ટ્સના એ પહેરી અને વોક કરી. હવે જ્યાં આગળ કોઈ સામે મળે તો ગુડ મોર્નિંગ, હરિઓમ, પહેલાં તો કોઈ પૂછતું પણ નહોતું. જ્યાં આગળ કોઈ કહે ગુડ મોર્નિંગ તો બોલે બોલ દૂંગા. બીજાએ કીધું કે હરિઓમ, બોલે બોલ દૂંગા. किसी ने पूछा कैसे हो, बोले बोल दूंगा. अब બધાને એક જ જવાબ આપે, બોલ દૂંગા, બોલ દૂંગા. કોઈ કે પૂછ્યું કે યાર તું બધાને આ જવાબ આપે છે, બોલ દૂંગા, કહી દઈશ તો શું કહેવા શું માગે છે, કોને કહેવાની વાત કરે. अरे यार हम पहले भी यहाँ पे वॉक पे निकलते थे, हमको कोई गुड मॉर्निंग नहीं बोलता था, हमको कोई हरिओम नहीं बोलता था, सब इग्नोर करते थे. जहाँ पे बैठने जाते थे बोले हटो यहाँ से. अब हमको गुड मॉर्निंग बोल रहे हैं, बोले किसको बोल रहे हैं,
हम तो पहले भी थे, हमको कभी नहीं बोला। अब जो बोल रहे हैं हमारे पैसे को बोल रहे हैं। तो घर में तिजोरी में रखे हैं, कोई गुड मॉर्निंग बोलता है तो हम बोल देते हैं कि वो गंगाराम ने गुड मॉर्निंग बोला है। वो राधे श्याम ने हरिओम बोला है, गुप्ता जी ने हाय हेलो करा है। मैं रोज जाके बता देता हूँ कि वो गुप्ता जी ने, गंगाराम ने, इसने उसने। કોણ પૂછે તમને? એટલે એવા નોશનમાં ના આવે કે ભાઈ બધું આ ધન અને ધન તમારી પાસે આવશે એ પછી શું તમે સિક્યોર થઈ ગયા? અરે બહુ ધન આવી ગયો, હવે તો હું સુરક્ષિત છું. એક ક્ષણ જ માત્ર અનુભવ થશે અને પછી આ પૈસો તો હાથનો મેલ છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. આ લક્ષ્મી જે છે શું છે? તોય તરંગ, પાણીની લહેરની જેમ. ચપલા, લહેર ઉઠી આવી અને ક્યાં સમાપ્ત થઈ ગઈ. લક્ષ્મી ચંચલ છે, એ રહેતી નથી. અને માર્કેટ અપ એન્ડ ડાઉન એ અલગ ટેન્શન. હા, ક્યારે રેટ, અરે આટલા પૈસા આવે, આપણે ઇન્વેસ્ટ કરી દઈએ. કેટલા % મળે છે? કાલ મને કોઈ કહેતું હતું 22%. હવે 22%, વાહ! અને અચાનક એક સમય થયું હતું ને એવું, લોકોએ પોતાનું સોનું ને પ્રોપર્ટીને બધું વેચીને ઇન્વેસ્ટ કરી દીધું. અને એ પછી જ્યાં માર્કેટ ક્રેશ થયું એની સાથે જ કેટલા લોકોએ સુસાઇડ કરી લીધું, કેટલા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા. એટલે ભરોસા ના રહેતા. અને ખબર છે એટલા માટે ઇન્સિક્યોરિટી બની રહે છે ને. સુખી થઈ ગયા ક્યાં? બોલે નહીં, સુખી નથી થયા. એક અસુરક્ષાની ભાવના બનાવી છે. એટલે કે ભાઈ અમે તો નક્કી કર્યું કે જો પૈસામાં તો કોઈ સુખ નથી, બસ ઘર પરિવાર એ બધા આપણા હોય તો સુખ છે. અચ્છા, અને એ ઘર પરિવાર એનો પણ ભરોસો છે? બધાનું જીવન ક્ષણિક છે. ક્યારે કોણ હાથ તાળી દઈને જતું રહેશે ખબર જ નહીં પડે. અને પછી કહેશે કે हमने तो जन्म जन्मांतर के कॉल दिए थे और तुम इतने जल्दी चले गए. कल तो तुमने कहा था कि उठा नहीं जाता है और आज हमारे जगने के पहले ही तुम उठ गए. मतलब चले गए, ઉઠી ગયા. એ આપણે છીએ સુરક્ષિત? સુખ છે? આજના સમયમાં કેટલા ડિવોર્સના કેસીસ થાય છે. યંગસ્ટર્સ જે છે પહેલાં કેટલા 5 સાલ 10 સાલ રિલેશનશિપમાં રહે છે, એકબીજાને જોવે છે, પરખે છે, અને પછી જ્યાં આગળ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એક્સપેક્ટેશન શરૂ એક દૂસરાને વચ્ચે, અન્યોન્ય અપેક્ષા. અને જો મારી અપેક્ષા પૂરી ના કરી તો પછી કલહ ચાલુ. અપેક્ષા કેમ છે? કારણ કે તું મારાથી જુદો છે, જુદી છે, અને તું મારી અપેક્ષા પૂરી કરવામાં દ્વારા મને સુખ આપીશ. દ્વૈત છે ને, દ્વૈત. મારી પાસે આ નથી, કમી છે, હું દુઃખી છું, મારે આ જોઈએ છે. તો આ રીતે જ્યાં આગળ દ્વૈત એટલે શું થયું? પછી ભોગતા અને ભોજ્યનો ભેદ.
આ દ્વૈત મારાથી તમે જુદા છો એમાં કોઈ દુઃખ નથી. આ મારાથી છે તે પશુ પક્ષી વનસ્પતિ પેડ પૌધે આ બધા જુદા છે એ મને દુઃખી નથી કરતા. તમે જુઓ કે ધ્યાનમાં બેસી અને થોડી વાર વિચાર કરો કે તમે ક્યાંક એક નદીના કિનારે બેઠેલા છો, ગંગાજીના કિનારે, અને દૂર પહાડોને જોઈ રહ્યા છો. એ પહાડોને જોઈને કેવું લાગે છે? સારું લાગે છે, મન શાંત થાય છે, સારું લાગે છે. નદીને જોઈ રહ્યા છો, કળકળ ગંગાજી વહી રહી છે, અને જોઈને મનમાં એક પ્રસન્નતાની અનુભૂતિ થઈ રહી છે. કેમ? કારણ કે ત્યાં આગળ તમારી કોઈ અપેક્ષા નથી કે હવે એ રીતે જ્યાં આ દ્રષ્ટિએ તમે જ્યારે જુઓ છો, પછી લોકોને જોઈ રહ્યા છો, આવે છે જાય છે, ને જોઈને બસ તમે જુઓ છો, કોઈ અપેક્ષા નથી, અને એટલા માટે તમને કોઈ છે તે દુઃખ નહીં થાય. પણ હવે એ લોકોની સામે, એ લોકોની જગ્યાએ પોતાના લોકોને પ્લેસ કરો, રિપ્લેસમેન્ટ કરી દો. તમે જ્યાં એઝ ઇટ ઇઝ જોવાનું બંધ કર્યું અને તમારી અંદર અપેક્ષા જાગી. અપેક્ષા જાગી મતલબ કે તમે એવી વસ્તુ ઈચ્છી કે જેના કારણે મારી અંદરથી કમી દૂર થશે, અને આ મારા માટે દુઃખનું કારણ થઈ ગયું. તો હું ભોગતા છું અને મારા માટે આ ભોજ્ય પદાર્થ છે, ભોગનો વિષય છે. અપેક્ષા આવી મતલબ કે આ તમે એ વસ્તુને ભોજ્ય બનાવી દીધું. ભગવાનની પાસે પણ જઈ અને તમે અપેક્ષા કરી. શું અપેક્ષા કરી? રિદ્ધિ દે, સિદ્ધિ દે, બળ દે, આ દે, તે દે, બોલે દે 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 દે, બોલે કે બસ દુઃખી થઈ ગયા. ભગવાનને તમે તમારી અપેક્ષા પૂર્તિના સાધન બનાવી દીધા. તમારું સાધ્ય શું છે? એ જેને તમે કહો છો દે 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 દે, જે વસ્તુના માટે કહી રહ્યા છો એ તમારા માટે ભોજ્ય. ભોગતા અને ભોજ્યનો ભેદ એ જ દ્વૈત છે. તો કે છે કે અદ્વયાનંદ રૂપસ્ય, મૂળ રૂપે શું છે? અદ્વય આનંદ સ્વરૂપ. અને એમાં દ્વૈતની કલ્પના કરવી. બસ તમે દ્વૈતની કલ્પના કરી લીધી. તમે એ કલ્પના કરી લીધી કે આ વસ્તુ મને સુખ આપશે, અનુકૂળતાની અપેક્ષા રાખી દીધી. દુઃખિતા, તમે દુઃખી થઈ ગયા. હવે કોઈને ત્યાં ભિક્ષામાં ગયા, અને ભિક્ષામાં ગયા તો વિચાર્યું કે હા આજે તો એ છે ને મને ગગબુગાંગ ખવડાવવાના છે. ભાઈ હું કંઈક વસ્તુ બોલીશ તો પાછું એક થાળીમાં પ્રસ્તુત થઈ જશે. આજે તો મને ગગબુગાંગ ખવડાવવાના છે. વાહ! હવે આ અપેક્ષાથી હું ગયેલી, અને પછી પીરસ્યું તો એમણે ગગબુગાંગ. તજી તમને બહુ ભાવે છે ને, એટલે તમારા માટે આજે ગગબુગાંગ બનાવ્યું છે. એની રેસીપી જોજો, તમે શોધજો. જેમને ભિક્ષા માટે બોલાવવું હોય અથવા તો કંઈ ખવડાવવું હોય, યુટ્યુબ પર તો બધી જ રેસીપી, ચેટ જીપીટીને પૂછી જોજો, રેસીપી મળી જશે. તો ગગબુગાંગ ખવડાવ. અને ત્યાં આગળ ગઈ અને એમણે પીરસ્યું પણ. વાહ, શકલ તો બહુ સરસ, આ ખુશ્બુ, વાહ! પણ જ્યાં આગળ મોઢામાં ખાધું, નાખ્યું અને હેડકી શરૂ થઈ ગઈ. મરચું, માતાજી અમે તો થોડું જ નાખ્યું હતું.
કેટલું નાખ્યું? અમે આમ તો છે તે કડછી ભરીને નાખતા હોઈએ છીએ, અને તમે ના પાડી હતી ને મરચું ઓછું કીધું તો અમે ચમચો ભરીને નાખ્યું. અરે તો આટલું જ નાખે ને તો પણ, અને ક્યાંનું મરચું છે ને. હવે મેં અપેક્ષા રાખી હતી તો મજા આવશે આજ તો, મારી ફરમાઈશના હિસાબે મને આજે ભોજન મળવાનું છે. દુઃખિતા, હવે હું દુઃખી. તો હું ભોગતા છું અને મારા માટે આ ભોગનો વિષય છે જે મને સુખ આપશે. બસ તમે અહીંયા આગળ દ્વૈતની કલ્પના કરી દીધી. દરઅસલ તમારી કલ્પના છે કે મારાથી જુદી વસ્તુ મને સુખ આપે છે. આ સુખ અને દુઃખની કલ્પના, એને કલ્પના જોઈ લેવું એ જ અદ્વય સ્વરૂપતા છે. આ બધું ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત એક સપના. આચાર્ય કહે છે વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ. આ જગત શું છે? દર્પણમાં દ્રશ્યમાન નગરી. આ દર્પણમાં જણાઈ રહ્યું છે. કેટલી સચ્ચાઈ છે સાચું? બોલે બસ એવી જ રીતે આ બધું જણાઈ રહ્યું છે. નિસ્સીમ મુજ સુખ સિંધુ મેં જગ બીચિયા ઉઠતી રહે. હું તો નિસ્સીમ સુખનો સાગર છું, આનંદનો સાગર, અને મારામાં આ જગતરૂપી અનેકો લહેરો આવે છે અને જાય છે. હું એ પૂર્ણ સ્વરૂપ તત્વ છું. તો પણ મેં અહીંયા આગળ દ્વૈતની કલ્પના કરી લીધી, મારાથી જુદું. હવે એકવાર છે તે શીશ મહેલમાં રાજા સાહેબનું કૂતરું અંદર રહી ગયો, એની સાથે રાજા સાહેબની સાથે ગયો હતો ને કૂતરો અંદર રહી ગયો, બંધ થઈ ગયો. હવે એ જોવે છે દર્પણમાં ચારો તરફ કૂતરા જ કૂતરા. એણે ભસવાનું શરૂ કર્યું, એકને જોયું તો ભસવાનું શરૂ કર્યું. હવે પેલું બંધ પૂરું અને શીશાનું બનેલું એક સાથે એટલા બધા કૂતરાઓ ભસવા લાગ્યા, કારણ કે એનો જ એકો હતો. રાતભર ભસીને સવારે જોયું તો ખૂન અને એની લાશ મળી. કેમ? કારણ કે એણે હતા નહીં કોઈ એનાથી જુદા, પણ એણે કલ્પના કરી લીધી આ સાચું છે. બસ અદ્વયમાં સત્વયની કલ્પના. એટલા માટે કીધું આજ બંધ પ્રોક્ત. હવે હું જ્યાં દ્વૈતમાં આવ્યો એટલે હું સંકુચિત થઈ ગયો, નાનો થઈ ગયો, ક્ષુદ્ર થઈ ગયો. તો કે બસ હવે અધૂરાપણું એ જ બંધન છે. અને સ્વરૂપેણ સ્થિતિ, સ્વસ્વરૂપમાં સ્થિતિ, સ્વસ્વરૂપ અવસ્થાનમ મુક્તિ ઇતિ ઈર્યતે. એને જ અહીંયા આગળ મુક્તિ કહેવામાં આવી છે. તો કે હવે સદ્વયથી અદ્વૈત સુધીની યાત્રા કેવી રીતે થશે? દ્વૈતથી અદ્વૈતની યાત્રા બોલે કેવી રીતે થશે? લખે છે ને કબીરજી, લહેર ઢૂંઢે પાની કો, કપડા ઢૂંઢે સૂ, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. અહીંયા જ છે. હવે જે પહેલેથી જ અહીંયા છે, મારાથી જુદું નથી, તો એને પ્રાપ્ત કરવા ચલો ઠીક છે, જવા દો, થઈ જાય, ઠીક છે મિત્ર. તો એને પ્રાપ્ત કરવા માટે મારે અહીંયા આગળ શું કરવું પડશે? પહેલેથી જ છે પણ હું નથી જાણતો.
તો માત્ર જાણવાની જરૂર છે. ઘણી વખત થાય છે ને ચશ્માવાળાઓને, માથે ચશ્મા ચડાવ્યા છે, કામ કરતાં કરતાં ચશ્મા માથે ચડાવી દીધા અને પછી ચશ્મા શોધે છે, મારે ચશ્મા ક્યાં ગયા, ચશ્મા નથી મળતા. અને હવે દાદી અમ્મા સિલાઈ કરવી છે અને એટલા માટે ચશ્મા શોધી રહ્યા છે. અને દાદી અમ્મા ચશ્મા શોધે એટલે ઘર પૂરું આતંકિત થઈ જાય. મારી વસ્તુઓ છોકરાઓ તમે આમ તેમ મૂકી દો છો, મેં ના પાડી છે મારી વસ્તુને અડવાનું નહીં, પણ તમે સમજતા જ નથી. હવે દાદીમાં વિફરી, કોઈને સાહસ નથી કે દાદીમાની પાસે જાય. જ્યારે વિફરેલા હોય ને ત્યારે એમની પાસે ના જવાય. દાદીમાં બહુ ગુસ્સે થઈ ગઈ. હવે બધાને દેખાય છે કે માથે જ ચશ્મા છે, શોધતા શોધતા માથે હાથ જશે તો મળી જશે. બહુ ચાલ્યું તો હવે કહે છે કે ક્યાંક આટલા વિપરેલા છે, ક્યાંક બીપી હાઈ ના થઈ જાય. અને એટલા માટે પેલા પોતાને પોતું શું કહેવાય આપણે, છોકરાને છોકરો પૌત્ર, હા ગુજરાતીમાં શું કહો, પૌત્ર જ, અચ્છા ઠીક છે. તો પૌત્રને આગળ કરો, જા બેટા એને કહે, દાદીને કહે, દાદી માથે હાથ મૂકો, તમારા માથે જ ચશ્મા છે. હવે છોકરું ગયું દાદીમાની પાસે, દાદીમાં તમે માથે હાથ મૂકો, અત્યારે મારી પાસે ટાઈમ નથી, મારા ચશ્મા ખોવાયેલા છે. પગે પગે લાગવાનું, પછી મારા માથે નહીં તમારા માથે હાથ મૂકો. દાદીમાં કહે છે આ હાથ બીજાના માથે મૂકવા માટે છે, પોતાના માથે નહીં. દાદીમાં એકવાર મૂકો ને, હવે એમના હાથ પકડીને, નહીં દાદીમાં મૂકો ને. પહેલાં તો થોડી દીપાઈ કરી તો પણ કે નહીં દાદીમાં. હવે એણે હા ઠીક છે, માથે હાથ મૂકો. મળી ગયા ચશ્મા. અરે હા, હવે ફરીથી વિફર્યા. ક્યારના તમે લોકો જુઓ છો, પહેલાં કહેવું જોઈએ ને કે માથે ચશ્મા છે, આટલો ટાઈમ બગાડ્યો. હવે પહેલેથી જ ચશ્મા પાસે જ છે, એને મેળવવા શું કરવું પડ્યું? એ પૌત્ર ગુરુ થઈને આવ્યો અને ગુરુએ આવીને જ્ઞાન આપ્યું. દાદીમાં માથે છે ચશ્મા, તમારી પાસે જ છે, કોઈએ નથી લીધા. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન, જે પહેલેથી જ પ્રાપ્ત હોય એની પ્રાપ્તિ જ્ઞાનથી થાય. આપણે શ્લોક વાંચી લઈએ પછી વિચારે. તો 5મા શ્લોકમાં કહે છે અવિચાર કૃતો બંધો વિચારેણ નિવર્તતે તસ્માદ જીવ પરાત્માનૌ સર્વદૈવ વિચારયેત. તો મેં વિચાર નહોતો કર્યો, વિચારના અભાવમાં, મતલબ જ્ઞાન કે અજ્ઞાન હોય તો શું કરવું પડે? વિચાર કરવો પડે. જ્ઞાનની પ્રાપ્તિ, અને જ્ઞાન પ્રાપ્ત કરીને વિચાર કરો. જ્ઞાન તો તમને કઈ થઈ ગયું, કહી દીધું કે તત્વમસી, તું જે છે કે બધા જ બોલો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. अब हमने बोली दे ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પછી શિવથી કોણ? બોલે એ મંદિરમાં ભોલેનાથ બેઠેલા છે ને, એ કદાચ હશે. એ છો તમે? ના, તમે કીધું એટલે મેં માની લીધું, પણ છીએ નહીં અને મારે થવું પણ નથી.
દંગ દડંગ ડરાવની વેશભૂષા. એ તો મંદિરમાં બેઠા હોય ને ત્યાં સુધી સારા લાગે, અને સાક્ષાત આવી જાય તો પેલી પાર્વતીજીની માતાજી મૈના ને એ પણ બેહોશ થઈ ગઈ. બોલે કે અરે બાપરે, આટલું ભયંકર. એક અમારે ત્યાં એક આવે છે તો એને સાપથી બહુ બીક લાગે. અને સાપથી બીક લાગે મતલબ એવું નહીં કે જીવતા સાપથી, તમે સાપ નામ દઈ દીધું હોય તો પણ એના શરીરમાં એકદમ જાણે કે દાંતમાં કાંકરી આવે મોઢામાં કંઈ ખાવામાં તો કેવું પૂરા શરીરમાં ઝીંઝન ઝીંઝન થઈ જાય, એવું એને થવા લાગે. એ સાપ એની સામે શબ્દ પણ બોલવામાં. તો એક વખત એના માટે હું કોઈ ગ્રંથ લેતી હતી અને એમાં એ આવ્યું કે રજ્જુ સર્પવદ આત્માનમ ને. तो मैंने कि हाँ स्वामी जी समझ में आ गए, आगे चले आगे चले. कि तो नहीं समझ में आया, अभी समझना है. बोले स्वामी जी कोई और दृष्टांत दीजिए. तो फिर तो वेदांत नहीं पढ़ सकते हो भाई, तुम सांप से भी डर रहे हो और तुम अद्वैत की प्राप्ति करने चले. वीतराग भय क्रोधा, गीता में जो ने એ રાગ ભય ક્રોધ બધાથી મુક્ત. હવે હું છે તે રજ્જુ સાપને વધુ ખેંચત તો મનમાં ક્રોધ પણ આવત. ખબર નહીં પાછળ જ પડી ગયા છે. પણ એને ફાઇનલી ડર નીકાળ્યો. મહાદેવજીની પૂજા કરે તો ત્યાં આગળ પેલા અભિષેક ને બધું કરીને પછી નાગ દેવતાને બેસાડવા પડે. તો પહેલાં તો એ બેસાડવામાં નહીં, એ તો વિધિમાં આવે, નહીં તો પૂજા નહીં થાય, આગળ નહીં વધે. પછી देखो कि अरे महादेव जी के गले में रहता है, तुम्हारा क्या बिगाड़ लेगा. धीमे 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 હવે ડર નથી લાગતો. તો જુઓ કે વિચાર નથી કર્યો. જ્યાં વિચારનો અભાવ, શિવોહમ બોલવાથી એ આપણે શિવ સ્વરૂપ નથી થઈ જતા. સમસ્યા તો જ્યો કે ત્યો બની હુઈ હૈ. વિચાર કરવાની જરૂર છે. વિચારના અભાવમાં એક સજ્જન બોમ્બેના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા અને ભયંકર ડ્રિંક કરે. પછી એમણે વન ફાઇન ડે અમે લોકો એમને ત્યાં ગયા હતા. એમને માતાજી બહુ ભક્ત હતી, ગુરુજીના પ્રત્યે એને બહુ જ શ્રદ્ધા હતી. એ સજ્જનને ફૌજી હતા પોતે પહેલાં, અને એટલા માટે ગુરુજીનો ટાઈમ પણ એવો કે 6:30નો ટાઈમ આપ્યો હોય તો 6:30 વાગે વ્યાસપીઠ પર બેઠા હોય. અને એ સવારમાં એમની માતાજીને ત્યાં આગળ હોલ પર મૂકવા આવે. જ્યાં ગુરુજી એન્ટર કરે એટલે ઘડી જોવે. સવારમાં પેક ચડાવીને આવ્યા હોય અને ઘડી જોવે. ડોટ ઇન ટાઈમ કરીને ફૌજી ટાઈમ. ધીમે ધીમે છે તે આવીને બેસવા લાગ્યા. અને જ્યાં એમને મજા આવે એટલે ગાર્ડન પોઝમાં આગળ પડીને વાહ 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 વાહ, જાણે કે મુશાયરામાં બેઠા હોય. હવે લોકોને બહુ પેલું અટપટું લાગે કે અરે ये क्या कर रहा है गुरुजी, इसको बोलिए अच्छा नहीं लगता है. गुरुजी बोले थोड़ी पेशेंस रखो. ધીમે ધીમે એનો ભાવ જગવા લાગ્યો. એને ઘરે બોલાવ્યા ભિક્ષા માટે. લોકો ગયા. પછી એ કે गुरुजी मैं छोड़ना चाहता हूँ. तो बोले किसने रोका है, एक बार आप बोल दीजिए कि तुम छोड़ दो, कि तुम्हारे मन से आया है, छोड़ दो. અને ફટાફટ હાથમાં જલ લીધું અને છોડી દીધું. અને એના મિત્ર શત્રુઘ્ન સિંહ આના અંતે બધાને ફોન કરીને કીધું हमने शराब छोड़ दी. बोले वाह, इतना बड़ा परिवर्तन कैसे हुआ. બધા એને વધાઈ આપી અને બેસ્ટ વિશિસ આપ્યા. એણે છોડી દે. પછી જ્યાં આગળ વરસાદનો મોસમ આવે તો પેલા વીજળી જે ચમકે ને એનાથી એને ભયંકર બીક લાગતી.
અને એ વખતે એ ગાડલામાં મોઢું છુપાવી દે, રજાઈમાં મોઢું સંતાડી દે, પણ એનાથી પણ એના અંદર જે ફોબિયા હતો એને કારણે પછી એણે પાછી ચડાવી દીધી. અને પછી બહુ જ સેટ થઈને કે ગુરુજી हमने फिर से शुरू कर दी. बोले ठीक है, कोई बात नहीं, छूट जाएगी. એ પછી એમને ત્યાં જવાનું થયું ફરીથી. એ કે गुरुजी सब ठीक है, लेकिन जब वो बारिश आती है ना, जब वो बिजली चमकती है तो हमको बहुत डर लगता है. और उस वजह से बोले कि क्यों डर लगता है, क्या होता है? लेकिन लगता है कि बिजली जो है हमारे ऊपर ही गिर रही है. वो आवाज़ आती है ना, जो आवाज़ से हमको डर लगता है कि वो हमारे ऊपर ही गिरेगी. तो गुरुजी कीधु कि तुम साइंस के स्टूडेंट रहे हो? बोले हाँ. बोले कि तुमको पता है कि लाइट एंड साउंड दोनों की जो वेलोसिटी होती है, उनकी जो गति होती है दोनों की, उसमें किसकी ज़्यादा गति होती है? कौन ज़्यादा तेज होता है? बोले अरे हाँ, लाइट, प्रकाश जे छे ए एनाथी વધુ તેજ હોય. તો કે એનો અર્થ શું થયો કે જ્યારે અવાજ આવ્યો ત્યારે વીજળી ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ ગીર ચૂકી હે. તો હવે એમાં ડરવાની શું જરૂર છે? હવે અવાજ આવ્યો તો તારા ઉપર પડવાની છે, એ તો પડી ગઈ જ્યાં પડવાની હતી. ઓ હવે જ્યાં આગળ પેલા એ પછી જ્યાં વરસાદ આવે ને પેલું વીજળી ચમકે, એ કે ફેસ કર, એ વીજળી ચમકે, અવાજ આવે એટલે પહેલાં તો એને બેચેની થાય, પછી એની વાઈફ યાદ કરાવે, गुरुजी ने क्या बोला था? तुम साइंस के स्टूडेंट हो, गोल्ड मेडलिस्ट हो, गोल्ड मेडलिस्ट हो तुमको पता है ना बिजली कहीं गिर चुकी है. हाँ, कोई डरने की बात नहीं. હવે એનો ડર નીકળી ગયો. કેને કારણે ડર હતો? અવિચાર. વિચાર નહોતો કર્યો ત્યાં સુધી ડર હતો. વિચારેણ નિવર્તતે, બસ વિચાર કર્યો ને ખતમ થઈ ગયો. તસ્માત જીવ પરાત્માનો, અને એટલા માટે જીવ અને પરમાત્મા એની બાબતમાં સર્વદા એવ વિચારે, સદૈવ એના ઉપર વિચાર કરો. આના ઉપર વિચાર છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो